जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। तो हवे जोईए समुदाय संधिपाद के जेने इंग्लिश में આપણે કહેશું આર્થ્રોપોડા। આર્થ્રોપોડા બરાબર। આ સમુદાય બહુ અગત્યનો છે। કેમ અગત્યનો છે? તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો કોઈ સમુદાય હોય તો એ આ છે, સૌથી મોટો સમુદાય બરાબર। પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે અને આ સમુદાયની અંદર જ સૌથી મોટો વર્ગ પણ આવેલો છે। એટલે આની અંદર જે એક વર્ગ છે એ પાછો પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો વર્ગ છે અને વર્ગ છે કીટક બરાબર। પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય સંધિપાદ છે, જેની અંદર સૌથી મોટો વર્ગ કીટક આવેલો છે બરાબર। હવે આ સૌથી મોટો છે તો એક તમને આંકડો આપી દઉં કે વિશ્વની અંદર એવો અંદાજ છે કે 50 લાખથી 5 કરોડ જાતિઓ છે પ્રાણીઓની છે અને એમાં શોધાણી કેટલી? તો લગભગ 17 લાખ જેવી, 17 લાખ પ્રાણીઓ એવા છે કે જેને નામ આપ્યા છે, આપણે ઓળખી છે આપણે। દાખલા તરીકે સિંહ, સાપ, મગર, કાચિંડો, તો આ બધા ઓળખાયેલા છે। તો એવા 17 લાખમાંથી 11 લાખ તો સંધિપાદ છે બરાબર, સંધિપાદીઓ। અને આંકડા વાઇઝ તમે જોવા જઈએ તો પૃથ્વી ઉપર જે ઓળખાયેલી જાતિઓ છે પ્રાણીઓની એનું 2/3 એટલે લગભગ 66.66% વધુ જાતિઓ જે છે એ સંધિપાદ સમુદાયની છે। હવે જો અહીંયા એને સ્પષ્ટતા નથી કરી, 2/3 કરતાં વધુ છે। શું છે? 2/3થી વધારે। તો હવે એકચ્યુઅલ આંકડો ક્યાંય આપ્યો નથી, પણ હું તમને માહિતી આપું કે એકચ્યુઅલ આંકડો છે લગભગ 83%, 83% જેવા પ્રાણીઓ સંધિપાદના છે, બાકીના 17% બધા આવી ગયા। તો એવડો મોટો છે અને સૌથી સફળ છે, સૌથી સફળ સમુદાય। હવે આપણે સફળતા ન સફળતા કેવી રીતે? તો જે સફળ હોય એની સંખ્યા વધારે હોય બરાબર। આપણને સિમ્પલી ખબર પડે કે જે સફળ થાય એ ખુશ હોય, એટલે એને કોઈ જાતની તકલીફ ન હોય। આ જે એટમોસ્ફિયર એને અનુકૂળ હોય, અનુકૂળ જ શું થાય? સંતતિઓ એની વધતી જાય। તો આની સંખ્યા વધુ છે, એની ઉપરથી તમે કહી શકો કે સૌથી સક્સેસફુલ ફાઇલમ કોઈ હોય, સમુદાય કોઈ હોય તો એ સમુદાય છે સંધિપાદ। હવે આનું નામ સંધિપાદ કેમ પડ્યું? તો જો એનું શું નામ છે? આર્થ્રોપોડા। એને તમે શબ્દ છૂટો પાડો, આર્થ્રોઝ અને પોડા। આર્થ્રોઝનો મતલબ શું થાય? જોઈન્ટ। જોઈન્ટ એટલે સાંધો। આપણે કેમ અહીંયા સાંધો છે ને, તો સાંધોનો પોડા એટલે એપેન્ડેજીસ, એને ગુજરાતીમાં કહેવાય ઉપાંગો। એટલે જે પ્રાણીઓના ઉપાંગો સાંધાવાળા છે, જે પ્રાણીઓના ઉપાંગો સાંધાવાળા છે એને કહેવાય સંધિપાદ બરાબર। ખ્યાલ આવ્યો? એટલે આ સમુદાયના પ્રાણીઓના ઉપાંગો જે છે સાંધાવાળા। હવે આ જોવા ક્યાં મળે? તો કે બધી જગ્યાએ, પાણીમાં હોય, જમીન ઉપર હોય, મુક્તજીવી હોય અને પરોપજીવી પણ હોય બરાબર। પાણીમાં જોવા મળે, જમીન ઉપર હોય, મુક્તજીવી અને પરોપજીવી। પરોપજીવીનું એક એક્ઝામ્પલ આપી દો તને, મચ્છર। મચ્છર શું કરે? આપણામાંથી લોહી ચૂસે, પરોપજીવી। મુક્તજીવીનું એક્ઝામ્પલ આપી દો, વીંછી બરાબર। જમીન ઉપર કોણ જોવા મળે? તો જમીન ઉપર આપણને જોવા મળશે
વીછી, બરાબર. અને પાણીમાં કોણ જોવા મળે? તો ખરચલો. આવી ગયું, થઈ ગયું. ત્યાર પછી ખંડતા. જો આ પણ અગત્યનું છે, ગયા લેક્ચરમાં મેં કીધું હતું સમખંડીય ખંડતા. તો અહીંયા પણ ખંડતા જોવા મળશે. એટલે તમને પૂછે ખંડનની અંદર કયા કયા સમુદાય આવે, તો આગળનું આપણે જોયું નુપૂરક આવે, બીજો કયો આવે? સંધિપાદ. પણ અહીંયા ફક્ત બાહ્ય ખંડન જ છે. શું છે? ફક્ત બાહ્ય ખંડન, આંતરિક ખંડન નથી. અંદરની સાઈડ ખંડો નહીં હોય, ઉપરથી તમને જોવા મળશે કે ખંડો છે. વંદો હોય એનું શરીર જોજો તો એની ઉપર 13 ખંડો ટોટલ. તો આવી રીતની ખંડતા એની અંદર જોવા મળે. ત્યાર પછી થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. પાચન માર્ગ સંપૂર્ણ, બરાબર, એટલે કે મુખદ્વાર મળદ્વાર બંને છે. ગર્ભસ્તરો ત્રિગર્ભસ્તરી, ત્યાર પછી દેહકોષ, તો કે હા દેહકોષ્ઠી, બરાબર. પહેલી વખત નથી અહીંયા, પહેલી વખત કેમાં હતું? નુપૂરકની અંદર હતું. પછી સમમિતિ કેવી છે? દ્વિપાર્શ્વ સમમિતિ, સમમિતિ, બરોબર. અને સ્તરીય આયોજન, અંગતંત્ર, સ્તરીય આયોજન. તો આ થઈ ગયું બેઝિક માહિતી. પાણી જમીન ઉપર જોવા મળે, મુક્ત જીવી હોય, કોઈની ઉપર આધારિત ન હોય, અને કોઈની ઉપર આધારિત પણ હોય, એટલે કે પરોપજીવી તરીકે. ખંડતા જોવા મળે, શરીર ખંડોમાં વિભાજિત હોય, સરખા ખંડોમાં વિભાજિત હોય. પાચન માર્ગ કેવો છે? સંપૂર્ણ. 3 ગર્ભસ્તર છે, દેહકોષ જોવા મળે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, અને અંગતંત્ર સ્તરીય આયોજન છે. તો આ તો બેઝિક વસ્તુ છે. હવે આની અંદર એડવાન્સ એટલે કે કંઈક અલગ જે લક્ષણ છે એ લક્ષણ કયું? તો સૌથી અગત્યનું લક્ષણ છે કે આ સમુદાયના જે પ્રાણીઓ છે એનું શરીરની ઉપર એક કંકાલ આવેલું હોય, કે જેને કહેશું બહિકંકાલ. શું કહેશું? બહિકંકાલ. આપણે કેમ અંદર હાડકાં છે ને, પાંસળીઓ ને એવું બધું, તો આપણું એ અંતઃકંકાલ કહેવાય, અંદરની સાઈડ છે. ઉપર કંઈ છે તો ના. પણ આ સમુદાયના જે પ્રાણીઓ છે એની શરીરની ઉપર બહારની સાઈડ એક રચના આવેલી હોય જેને કહેવાય બહિકંકાલ. અને આ જે બહિકંકાલ છે એનું બનેલું હોય કાઇટિનનું. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આનો ઉપયોગ શું? તો એને પ્રોટેક્શન આપે, બરાબર. અંદરના જે અંગો છે અથવા તો બોડીને પ્રોટેક્શન આપે. અને બીજું કામ શું કરે? તો પાણીનો વ્યય અટકાવે. કેમ કે આ સમુદાયના મોટા ભાગના પ્રાણીઓ જમીન ઉપર છે. અત્યાર સુધી તમે જુઓ તો પાણીમાં જતા, પણ હવે બધા ક્યાં આવી ગયા? જમીન ઉપર. તો જમીન ઉપર ટકવું હોય તો સૌથી પહેલું લક્ષણ તમારામાં હોવું જોઈએ પાણીને જાળવી રાખવું. શરીરમાં પાણીનો વ્યય ન થઈ જવો જોઈએ, ઉડી ન જવું જોઈએ ટેમ્પરેચરને કારણે, કેમ કે ટેમ્પરેચર ખૂબ હોય. તો અહીંયા કાઇટિનનું બહિકંકાલ જે છે એને પાણીનો વ્યય થતો અટકાવે, અને એટલા માટે જે સક્સેસફુલ છે, બરાબર. આ અગત્યનું લક્ષણ છે. ત્યાર પછી આ સમુદાયના પ્રાણીઓનું શરીર સામાન્ય રીતે 3 ભાગમાં વિભાજિત હોય. શરીર 3 ભાગોમાં વિભાજિત હોય. શીર્ષ, બરોબર, ઉરસ અને ઉદર. શીર્ષ તો ખ્યાલ આવી જાય, ઉરસ એટલે છાતી અને ઉદર એટલે નીચેનો ભાગ. ઘણી વખત આની અંદર એવું થાય કે શીર્ષ ને ઉરસ બે ભેગા થઈ જાય તો એને કહેવાય શિરોરસ, પણ એવું ક્યાંય આપણે આવશે નહીં. તો આવી રીતે 3 ભાગમાં વિભાજિત હોય. ત્યાર પછી એનું શ્વસન અને ઉત્સર્જન, એ પણ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું છે. તો જો અહીંયા મેં એના મુખ્ય વર્ગો લઈ લીધા આપણા એક્ઝામ્પલને અનુરૂપ. આમ તો હજી વર્ગો ઘણા બધા છે, પણ આપણા માટે અગત્યના જે વર્ગો છે મેં લીધા છે. તો એક વર્ગ છે ક્રસ્ટાશિયા, બીજો છે ઇન્સેક્ટા, ત્રીજો અરાકનીડા અને ચોથો છે મેરોસ્ટોમાટા. હવે
ક્રસ્ટાસિયા જે છે એની અંદર શ્વસન અંગ તરીકે શું હોય? તો આપણી ચોપડીમાં આપ્યા છે 4 અંગો આપ્યા છે, પણ કયું કેમાંય આપણને હું કે કોઈ ક્લેરિફાઈ નથી કર્યું, તો અહીંયા આપણે થોડુંક અલગ રીતે ભણશું. તો ક્રસ્ટાસિયા જે છે એની અંદર શ્વસન અંગ તરીકે ઝાલર હોય. શું હોય? ઝાલર. ઇન્સેક્ટા એટલે કીટક. કીટકોની અંદર શું હોય? તો કે શ્વાસ નલિકા તંત્ર. શ્વાસ નલિકા તંત્ર એ વળી શું હોય? તો જો એની અંદર ફેફસા નથી હજી, તો શરીરની અંદર નળીઓ હોય, બરાબર? શ્વાસ નલિકા બધી બાજુ ફેલાયેલી હોય, તો એને કહેવાય શ્વાસ નલિકા તંત્ર. અરાકનિડા એની અંદર હોય ફેફસા પોથી. બરાબર? એનો આકાર ચોપડી જેવો છે, હૂક જેવો, એટલા માટે ફેફસા પોથી. અને હેરોસ્ટોમાટામાં ઝાલર પોથી. બરાબર? ત્યાર પછી ઉત્સર્જન અંગ ક્રસ્ટાસિયાની અંદર છે ગ્રીન ગ્રંથિ. શું છે? ગ્રીન ગ્રંથિ. હવે જો આ જે ગ્રીન ગ્રંથિ જે છે એ એન્ટેના વંદો હોય તો એમાં જોજો તમે, એની જે મૂછ છે આમ હોય ને બે, એને એન્ટેના કહેવાય. સ્પર્શક એની ઉપર હોય, સ્પર્શક ઉપર ગ્રીન ગ્રંથિ હોય, એટલા માટે આ ગ્રીન ગ્રંથિને આપણે એન્ટેનરી ગ્રંથિ પણ કહેશું. શું કહેશું? એન્ટેનરી ગ્રંથિ. એન્ટેનરી. એક્ઝામ્પલ હમણાં લખાવું તમને કે એની અંદર કોણ આવે, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. ઇન્સેક્ટાની અંદર ઉત્સર્જન અંગ તરીકે માલ્પિધિયન નલિકા. માલ્પિધિયન નલિકા ચોપડીની અંદર આ એક જ આપ્યું છે. કદાચ એક્ઝામમાં પૂછે, આ કોઈ ઓપ્શન ન હોય તો આપણો ઓપ્શન કયો રહેશે? માલ્પિધિયન નલિકા. અરાકનિડાની અંદર શું આવશે? તો એની અંદર પણ ગ્રીન ગ્રંથિ. પણ આ ગ્રીન ગ્રંથિ ક્યાં ખુલશે? પગ ઉપર, એટલા માટે એને કહેવાય કોક્સલ ગ્રંથિ પણ કહેવાય. પછી હેરોસ્ટોમાટાની અંદર પણ સેમ, બરાબર? ગ્રીન ગ્રંથિ એટલે કે કોક્સલ ગ્રંથિ. હવે બધાને એક્ઝામ્પલ જોઈએ. ક્રસ્ટાસિયા જે છે એનું એક્ઝામ્પલ છે ઝીંગા. શું? ઝીંગા. એટલે હવે તમને પરીક્ષામાં પૂછે કે ઝીંગાની અંદર શ્વસન અંગ ઝાલર છે, આ વિધાન સાચું ખોટું? તો વિધાન સાચું. નીટમાં જ પૂછશે તમને. ચોપડી બહારનું તમને ગુજરાત બોર્ડમાં ક્યાંય પૂછશે નહીં, નીટની અંદર પૂછશે તમને. ઇન્સેક્ટાની અંદર તો ઇન્સેક્ટામાં તો ઘણા બધા એક્ઝામ્પલ આવે. જે પણ પાંખોવાળા છે ઇન્સેક્ટાની અંદર 80% પ્રાણીઓ પાંખોવાળા છે. પતંગિયું આવે, તીડ આવે, માખી આવે, રેશમ કીડો, મધમાખી, મચ્છર, લાખ આપતા કીટક, વંદો, આ બધા જ ઇન્સેક્ટા. બરાબર? પછી અરાકનિડા. અરાકનિડાની અંદર કોણ આવશે? તો કે વીછી અને કરોડિયો. શું આવે? વીછી અને કરોડિયો. આનું એક બીજું નામ પણ છે ઓક્ટાપોડા. અને મેરોસ્ટોમાટાની અંદર આવશે કિંગ ક્રેબ. શું આવશે? કિંગ ક્રેબ. ક્રેબ એટલે કરચલો, બરાબર? મોટો કરચલો. તો આવી રીતે શ્વસન અને ઉત્સર્જન તંત્ર એની અંદર તમને જોવા મળે. બરાબર? ત્યાર પછી થોડુંક આગળ લઈએ. આગળનો પોઈન્ટ છે રુધિરાભિસરણ તંત્ર. તો અહીંયા કેવું છે? ખુલ્લું. ગયા લેક્ચરમાં કીધું હતું મેં, હૃદયમાંથી જાય ધમનીમાં, ધમની દ્વારા શરીરના અંગોમાં, શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર જે છે શરીર ગુહામાં જાય. શિરાઓ ગેરહાજર ખુલ્લામાં, બંધમાં હોય, ખુલ્લામાં ગેરહાજર. અને શરીરની અંદર જે જગ્યામાં રુધિર ભરાયેલું અહીંયાથી સીધું જ હાર્ટની અંદર છિદ્રો હોય હાર્ટમાં, એ છિદ્ર દ્વારા હાર્ટમાં, હાર્ટ જેવું ભરે જાય એટલે છિદ્ર બંધ થઈ જાય, ફરી પાછું જાય.
તો આવી રીતના ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. હવે એમાંથી આપણે એક્ઝામ્પલ લેવું હોય વંદાનું, બરાબર, તો એની અંદર હાર્ટ 13 ખંડોનું બનેલું છે. કેવું છે? 13 ખંડનું બનેલું છે. અને એનું રુધિર જે છે કેવું છે? રંગ વગરનું, રંગવિહીન. તો એની ઉપરથી આપણને આઈડિયા આવે કે આ જે રુધિરનો લાલ રંગ છે શેના કારણે હોય? તો રંજક દ્રવ્ય, બરાબર, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન. તો અહીંયા હિમોગ્લોબિન નથી, વંદાની અંદર હિમોગ્લોબિન ગેરહાજર, એટલા માટે એનું રુધિર જે છે રંગ વગરનું છે. ત્યાર પછી સંવેદી અંગો. આ સમુદાયના સજીવોની અંદર સંવેદી અંગો હોય, જેવા કે સ્પર્શકો, બરાબર, એની અંદર હોય. વંદામાં તમને જોવા મળે આંખો, આંખમાં સાદી આંખ હોય અને સંયુક્ત આંખ પણ હોય. અને સ્થિત કોષ્ઠ અથવા તો સમતોલન અંગ, બેલેન્સ જળવાય એવું અંગ પણ એની અંદર હોય. તો આ બધાને કહેવાય સંવેદી અંગો. અને આ સમુદાયના પ્રાણીઓ મુખ્યત્વે કેવા છે? એકલિંગી. મુખ્યત્વે એટલે કદાચ અપવાદમાં કોઈ હશે દ્વિલિંગી, પણ મોટા ભાગના એકલિંગી, બરાબર. ફલન કેવું? તો કે અંતઃફલન. અંતઃફલન એટલે માદાના શરીરની અંદર ફલન થાય. અંડ પ્રસવી, ઈંડા મૂકે બધા. અને ગર્ભ વિકાસ કેવો? સીધો અથવા પરોક્ષ, બરોબર. આવી રીતનું સામાન્ય છે. હવે આમાં તમને અપવાદ કહી દો. તો અપવાદની અંદર આપણે વીંછીનું એક્ઝામ્પલ લઈએ, એટલે આનું લઈએ એરાક્નિડા. તો વીંછી જે છે એ અપવાદ છે કે જે અંડપ્રસવી નથી. કેવો છે? અપત્ય પ્રસવી. આ કદાચ તમને નીટમાં પૂછી શકાય. એટલા માટે શું લખ્યું છે? મોટે ભાગે અંડપ્રસવી હોય. એવું ન લખ્યું અંડપ્રસવી જ હોય. તો વીંછી જે છે કેવું છે? અપત્ય પ્રસવી છે. અને વીંછીની અંદર ગર્ભ વિકાસ કેવો છે? સીધો. એટલા માટે અહીંયા લખ્યું સીધો અથવા પરોક્ષ, બરાબર. તો વીંછી, કરોડિયો આ બધાની અંદર ગર્ભ વિકાસ કેવો હોય? તો કે પરોક્ષ, બરાબર. પછી ઉત્સર્જનમાં તમને ખ્યાલ આવી જાય કે જે પાણીમાં રહેતા હોય, તો પાણીની અંદર કોણ રહે છે? તો કે મોટે ભાગે આ રહેતા હશે ક્રસ્ટાસિયા. તો એની અંદર ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્જનની અંદર શું કરશે? તો એમોનિયાનો નિકાલ કરશે. અને જે જમીન ઉપર છે એ યુરિક એસિડનો ત્યાગ કરશે, બરાબર. અને ત્યાર પછી છેલ્લે એક્ઝામ્પલ. તો હવે એક્ઝામ્પલ આની અંદર ઘણા બધા છે. તો એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ, આર્થિક રીતે ઉપયોગી કીટક. આર્થિક ઉપયોગી, બરોબર. અને પાછા કેવા? કીટકો. તો એની અંદર પહેલું જ આવે છે મધમાખી. મધમાખી કેવી રીતે આર્થિક રીતે ઉપયોગી? તો મધમાખી ઉછેર કરવામાં આવે તો તમને મધ પણ મળે, અને એનો જે મધપૂડો છે, બરાબર, એ પણ સૌંદર્ય પ્રસાધનની બનાવટ. લિપસ્ટિક જે બને એના જે મધપૂડો છે, બરાબર, એમાંથી બને. એટલે મધ કાઢી લીધા પછી જે બચેલું હોય એમાંથી. મધમાખીનું સાયન્ટિફિક નેમ શું છે? તો કે એપિસ, અને ઇંગ્લિશ નામ હની બી, બરાબર. અહીંયા હું નામ લખતો નથી, ચોપડીમાં આપેલું છે, જોઈ લેવાનું. પછી બીજું એક્ઝામ્પલ છે રેશમના કીડા. કે જેને આપણે કહીશું સિલ્કવોર્મ. એનું સાયન્ટિફિક નામ છે બોમ્બેક્સ. હવે આનું કામ શું? તો રેશમના કીડા જે છે એક દ્રવ્યનો સ્ત્રાવ કરે પોતાના શરીરમાંથી, અને એમાંથી શું બને? રેશમ. આપણે જે સાડી પહેરે ને, સિલ્ક એને કહી. તો એ પણ આર્થિક રીતે ઉપયોગી છે. અને લાખ આપતા કીટક. લાખ આપતા કીટક કે જેને કહેશું આપણે લેટ ઇન્સેક્ટ, ઇંગ્લિશ નામ, અને એનું સાયન્ટિફિક નામ છે લેસીફર. તો હવે આનો ઉપયોગ શું? તો જે
બંગડીઓ પહેરે છે એ બંગડીઓ એમાંથી બને. તો આ થઈ ગયા આર્થિક રીતે ઉપયોગી 3 કીટક. ત્યાર પછી જોઈએ વાહક કીટક. બરોબર, વાહક કીટક એટલે આ ખરેખર ઉપયોગ ન કહેવાય. તો એની અંદર એક જ એક્ઝામ્પલ છે મચ્છર. તો મચ્છર શું કરે, તો ઘણા બધા રોગ માટે જવાબદાર જે સજીવ હોય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે. એને અહીંયા 3 જાતિઓ આપેલી છે. એક જાતિ છે એનાફિલિસ, બીજું છે ક્યુલેક્સ અને ત્રીજું છે એડિસ. બરાબર, તો આ જે એનાફિલિસ મચ્છર છે એમાં કયું માદા એનાફિલિસ, તો એ મેલેરિયા રોગ માટે જવાબદાર જે પ્રજીવ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે, એક સજીવમાંથી બીજામાં. તો અહીંયા લખશું આપણે મેલેરિયા. બરાબર, ક્યુલેક્સ જે છે એ હાથીપગા માટે જવાબદાર જે કૃમિ છે ફિલારિયલ કૃમિ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે એટલે રોગનો ફેલાવો કરે. એડિસ જે છે એ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ, બરાબર, એ રોગ માટે જવાબદાર જે સજીવ છે સૂક્ષ્મજીવ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે. તો આ થઈ ગયા વાહક કીટકો. ત્યાર પછી જોઈએ ટોળામાં જોવા મળતા, સમૂહમાં જોવા મળતા હાનિકારક કોના માટે, પાક માટે. તો એમાં આવશે તીડ. બરાબર, તીડ વિશે આપણને બધાને ખ્યાલ છે. તો તીડ હંમેશા સમૂહમાં હોય. એને ઇંગ્લિશમાં શું કહેવાય, લોક્યુસ્ટ, અને એનું સાયન્ટિફિક નામ છે લોક્યુસ્ટા. અને ત્યાર પછી છેલ્લું એક્ઝામ્પલ છે જીવંત અશ્મિ, કે જેમાં કિંગ ક્રેબ એટલે કે મોટો કરચલો, એનું સાયન્ટિફિક નામ છે લિમ્યુલસ. બરાબર, તો આવી રીતના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલમાં કંઈ ખાસ જોવાનું નથી, એ તમારે ગોખી નાખવાના, પણ એના સાયન્ટિફિક નામ ને ઇંગ્લિશ નામ તમને ખબર હોવા જોઈએ. તો આ થઈ ગયો સંધિપાદ સમુદાય.